દોસ્તો, કહેવાય છે કે 50ની ઉંમરે જીવનની સંધ્યા શરૂ થાય છે, પણ આ 7,500 ફૂટની ઊંચાઈએ પહોંચીને એવું લાગે છે કે જીવનનું પ્રભાત એટલે કે જીવનની શરૂઆત તો હવે થઈ છે. દોસ્તો, આજે અમારી બેમ ટ્રીપનો દિવસ ચોથો છે. આજના દિવસે આપણે બેમ પહોંચીને ત્યાંથી બેમ ગંડોલા દ્વારા લગભગ 7,500 ફૂટની ઊંચાઈએ આવેલ સલ્ફર માઉન્ટેનની પીક પર પહોંચીશું. સૌ પહેલા આપણે કાર દ્વારા કેનમોરથી ફરી વખત બેમ પહોંચ્યા. તો આજે આપણે પહોંચ્યા છીએ બેમ્ફ નેશનલ પાર્ક અને આજે આપણે ગંડોલા લઈએ અને એના સૌથી ઉપરના પોઈન્ટ ઉપર આપણે જઈશું. તો એન્જોય વિથ અસ. સુંદર વ્યૂ છે અને અહીંયા પુષ્કળ જે ટુરિસ્ટ કહેવાય એ અહીંયા મોટા પ્રમાણમાં જોવા મળે. આખા કેનેડામાંથી ઇવન અમેરિકાથી લોકો અહીંયા આવે છે આ બેમ્ફ નેશનલ પાર્ક અને એની આસપાસની જગ્યાઓ જોવા. તો લકીલી આપણે ત્યાં પહોંચ્યા છીએ. આપણે અત્યારે બેમ્ફ ટાઉનમાં છીએ અને આપણે અહીંથી ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ રોમ બસ પકડવા માટે. આ રોમ બસ છે એ તમને બેમ્ફ ગંડોલા સુધી લઈ જાય છે. ટાઉન પોતે પણ એટલું સુંદર છે અને એની આસપાસ આપણે ગઈકાલે લેક લુઈસ અને લેક મોરેન ગયા હતા. આજે આપણે સલ્ફર માઉન્ટેન જઈએ છીએ. રોમ બસમાં અમારે ટિકિટ નહોતી લેવાની કારણ કે અમારી પાસે બેમ્ફ ગંડોલાની ટિકિટ હતી. આ ટિકિટ સાથે રોમ બસની રાઈડ ફ્રી છે. દોસ્તો, આ રોમ બસ જે છે એ તમને ગંડોલા સ્ટેશન સુધી લઈ જાય છે. તો આપણે પહોંચી ગયા છીએ બેમ્ફ ગંડોલા. આ ગંડોલામાં 4ની સીટ હોય છે, 2 આ બાજુ અને 2 આ બાજુ. મને તો નથી દેખાતું પણ તમને દેખાશે ઉપરનું વ્યૂ. જેમ જેમ ઊંચાઈ ઉપર જતા જઈએ છે મારું એક્સાઇટમેન્ટ વધે છે અને ભાવનાનો ડર. જેમ જેમ હાઇટ વધે છે એમ વ્યૂ બી તમે જુઓ એકદમ ધીમે ધીમે હવે બ્યુટીફુલ વ્યૂ તરફ આપણે જઈ રહ્યા છીએ. આ જે ઉપર ટોચ દેખાય છે ત્યાં જવાનું છે. આ જે દૂર દેખાય એ બેમ્ફ સિટી છે. ત્યાંથી રોમ બસમાં આપણે ગંડોલા સ્ટેશન સુધી આવ્યા અને હવે ત્યાંથી આપણે સલ્ફર માઉન્ટેન તરફ જઈ રહ્યા છીએ. ડર લાગે છે. ધીમે ધીમે આપણે ટોચ તરફ જઈ રહ્યા છીએ અને તમે જુઓ આટલું અંતર આપણે જે આટલી હાઈટ આપણે ચડીને આવ્યા છીએ. કેટલાક લોકો ગંડોલા દ્વારા નથી આવતા પણ આજે તમને નીચે ટ્રેલ દેખાય છે ને, આ ટ્રેલ ઉપર ચાલીને એ લોકો ઉપર આવતા હોય છે સલ્ફર માઉન્ટેન. એની બી એક અલગ મજા છે અને આ ગંડોલાની પણ એક મજા છે. આઈ ગયા સ્ટેશન. મમ્મી હવે ખુશ થઈ. કેવું રહ્યું? તો આપણે ઉપરના ગંડોલા સ્ટેશન ઉપર આવી ગયા છીએ. અહીંથી બહાર નીકળીશું એટલે અદ્ભુત નજારો જોવા મળશે. આ સ્ટેશનની સાથે સાથે સ્ટોર પણ છે એટલે અહીંયા ઘણી બધી વસ્તુઓ બી મળતી હોય છે. આ છે ફર્સ્ટ લુક આ પહાડોની. આના માટે આપણે છેક અમદાવાદથી અહીંયા આવ્યા છીએ. ફાઇનલી બેમ્ફ ગંડોલાથી સૌથી ઉપરના પોઈન્ટ ઉપર આ પહોંચ્યા છીએ. અહીંયા ચિત્ર આપ્યું છે જેના કારણે તમે આ બધા સામે કયા પહાડો દેખાય એના નામ તમે અહીંથી વાંચી શકો. તો અહીંથી આપણને આખું બેમ્ફ શહેર દેખાય છે. તમે જો આ કેટલું નાનકડું ટાઉન છે. આજુબાજુ નદીઓ, દૂર તળાવ, જબરજસ્ત કુદરતી દૃશ્ય દેખાય અહીંથી.
અત્યારે અહીંયા જોરદાર ઠંડી છે અને આપણે હવે અહીંથી ચાલીને અહીંથી આપણે સલ્ફર માઉન્ટેનની ટોચ ઉપર જવાનું છે. એ પહેલાં આપણે આ જે ગંડોલા સ્ટેશન છે ત્યાંથી પાછળની તરફ જવાય છે. તો જે ગંડોલા ઉપરથી આપણે આવ્યા એ દેખાશે. મને એમ થયું કે પાછળ લટાર મારી લઈએ. અદ્ભુત લાગે છે અહીંથી પણ દ્રશ્ય. આખો એને આપણે ફરતા આંટો મારી રહ્યા છીએ. આ જો એ ગંડોલા દેખાય છે. અહીંયા છેક નીચેથી ઉપર આવતી ગંડોલા દેખાશે આપણને. જો તમે કેટલા નીચેથી આપણે ઉપર આવ્યા છીએ જોઈ લો. છેક નીચે સ્ટેશન છે ત્યાંથી આટલે હાઈટ ઉપર આપણે આવ્યા છીએ. ગ્રેટ. આજે પર્વત ઉપર છીએ એનું નામ છે સલ્ફર માઉન્ટેન અને આજુબાજુ ઘણી બધી પહાડીઓ છે તે કયો માઉન્ટેન છે આગળની સાઈડ. આ એની પાછળની સાઈડ છે ગંડોલાની. આપણે આખું સર્કલ ફરીને ફરી પાછા આગળ તરફ જઈ રહ્યા છીએ. સરસ. અહીંયા એક આ લોકોએ પ્લેટફોર્મ બનાવ્યું છે ત્યાંથી જોઈએ એક સરસ વ્યૂ દેખાતો હશે. આ જે દેખાય બો વેલી છે. સામે ટેકરી દેખાય એ સલ્ફર માઉન્ટેન છે જેની ટોચ ઉપર આપણે જવાનું છે. આપણે ત્યાં જઈએ છીએ. મજા આવશે. થોડું ચાલીને જવાનું છે પણ ઇટ્સ ગુડ. આ કેનેડાનો ફ્લેગ છે અને એની ડાબી બાજુ બોર્ડ વોક છે ત્યાં ચાલીને આપણે આગળ જવાનું છે. પણ રસ્તામાં આવા કેટલાક કુદરતી દ્રશ્યો દેખાયા તો હું રોકાઈ ના શકી. એકચ્યુઅલી અહીંયા આવવા માટે તમારે અગાઉથી બુકિંગ કરવું જરૂરી છે. એની ગેલેરી પણ બનાવી છે. મજા પડી જાય. અહીંયા જે દિવસે તમે ટિકિટ લીધી હોય એના 3 દિવસમાં તમે ટ્રાવેલ કરી શકો એટલે અહીંયા એની મુલાકાત લઈ શકો. આપણે બી એવું થયું કે આપણે અહીંયા ગઈકાલ આવવાના હતા પણ અહીંયા વરસાદ ને એવું બહુ જ હતું એટલે આપણે ગઈકાલ બદલે આજે ટિકિટ આજે શિફ્ટ કરી. આવું 3 દિવસ સુધી તમે કરી શકો. ડાબી બાજુ દેખાય એ બો વેલી છે અને આ ટ્રેલ છે. મેં તમને જે વાત કરી આપણે ગંડોલાથી આવ્યા અને જે લોકો નીચેથી ચાલીને ઉપર આવે છે એ આ ટ્રેલ ઉપરથી આવે છે. ને આ સામે જે બરફના પહાડો છે એ જો કેટલા અદ્ભુત છે. હા, મેં તમને જે બો વેલી વાત કરી ને આ આખી બો વેલી છે. એની બંને બાજુ પહાડો છે. પેલું જે સામે દેખાય ગંડોલા સ્ટેશન છે ત્યાંથી આપણે ચાલતા ચાલતા અહીં સુધી આવ્યા છીએ. મસ્ત બો વેલીનો નજારો તમે જુઓ. આ જોઈને લાગે છે ને કે બેમ્ફને એ લોકો કેનેડાનું કાશ્મીર કેમ કહે છે. કદાચ એટલી જ સુંદરતા અહીંયા છે. તમે જ જુઓ અને જાતે નક્કી કરો. આ જે છે ને કોસ્મિક રે ઓબ્ઝર્વેટરી છે એ ઘણા વર્ષોથી આ પહાડ ઉપર છે. કોસ્મિક રેની રિસેપ્શન કરે છે. આ છે સલ્ફર માઉન્ટની પીક. સૌથી ઊંચી જગ્યા છે એટલે ઉપર બી પથ્થરોની પહાડો જેવી જ પેટર્ન છે. આ જો એ છેક ટોચ ઉપરથી જે આપણને આજુબાજુના દ્રશ્યો દેખાય. તો આપણે સલ્ફર માઉન્ટના છેક ટોચ ઉપર આવ્યા છીએ. આ દરિયાઈ સપાટીથી 2400 મીટર છે અને જે નીચેથી આપણે ગોંડોલામાં થઈને ઉપર આવે ને અહીંયા ચાલ્યા એ 700 મીટર એલિવેશન છે. આ જોઈ રહ્યા છો એ બો વેલી છે. આખી જેમ મેં તમને રસ્તામાં બતાવી એ આખી બો બસ બહુ સુંદર દેખાય. દૂર પેલું તળાવ છે.
પેલી કોસ્મિક રે ઓબ્ઝર્વેટરી છે. આ ઓબ્ઝર્વેટરી અહીંયા 1969માં શરૂ કરવામાં આવી હતી, ત્યારથી અહીંયા છે. અને આ બોર્ડ વોક છે, જે ચાલીને આપણે ઉપર આવ્યા, અત્યારે આપણે પાછા જઈ રહ્યા છીએ. આ છે બેમ્ફ શહેર, જે ટોચ ઉપરથી દેખાય છે. આ દ્રશ્ય આપણે જુદી જુદી જગ્યાએથી જોયું છે. તો આપણે પાછા હવે બેમ્ફ ગંડોલા સ્ટેશન ઉપર આવ્યા છીએ. ત્યાં એ ગંડોલા સ્ટેશનની ટેરેસ છે, ત્યાં પણ ટુરિસ્ટ માટેની વ્યવસ્થાઓ છે. એક ગ્રીઝલી બેરનું એક સ્ટેચ્યુ બનાવેલું છે, અને અહીંયા એ લોકોએ તાપણા જેવી વ્યવસ્થા બી રાખી છે, કારણ કે ઠંડી પારાવાર છે. હાથ બાદ તો બિલકુલ ઠરી ગયા છે. આજે એની આખી જે ટેરેસ છે આ છે. ના જે પેલું નીચે દેખાય ગંડોલા, જેની ઉપર આપણે ઉપર આવ્યા. અને આ છે એની રાષ્ટ્રીય પશુ કહી શકાય એવું ગ્રીઝલી બેર. ને આ જે તમને દેખાય બોર્ડ વોક, જેની ઉપર ચાલીને આપણે ઉપર આવ્યા. ને આ જે બધી પહાડી બેમ્ફની પહાડી તરીકે જુદા જુદા માઉન્ટેન છે, અને બેમ્ફની પહાડી તરીકે ઓળખાય છે. અને કેનેડાની આ સૌથી પહાડી અને સુંદર જગ્યા છે. આ છે સલ્ફર માઉન્ટ, જેની ઉપર આપણે જઈને આવ્યા. તો એક છેલ્લી લટાર છે. આજ મેં તમને કીધું એ તાપણાની વ્યવસ્થા છે, કે અહીં બેસીને તમને બહુ ઠંડી લાગતી હોય તો તમે તાપી શકો. આ બેક જર્ની આપણી થઈ રહી છે. આજે તો આપણે બેમ્ફમાં ફરવું જ છે એવું નક્કી કરીને આવ્યા છીએ. ગઈકાલે આપણે વિચાર્યું હતું પણ રહી ગયું. ઉપર સલ્ફર માઉન્ટની મુલાકાત લઈને આપણે પાછા નીચે આવી ગયા છે બેમ્ફ ગંડોલા દ્વારા. આપણે બસ સ્ટેન્ડે ઊભા છીએ, બસની રાહ જોઈએ છે, રોમ બસની. અહીંથી આ દ્રશ્ય આપણે હમણાં થોડી વાર પહેલાં સૌથી ઉપર હતા, આ રોમ બસ, જે આપણને આપણા પાર્કિંગ સ્થાન સુધી લઈ જશે. તો આ છે બેમ્ફ શહેર. શહેર જેટલું મોટું નથી, પણ તેમ છતાં પણ અહીંયા ખાસા લોકો, મોટાભાગે ટુરિસ્ટ જ હોય છે. કેટલાક બાઇકર્સ પણ દેખાય છે. અને જોઈને મને પણ ઈચ્છા થઈ ગઈ છે, પણ હવે અહીંયા આપણી પાસે લાયસન્સ નથી. અને અહીંયા એક પાર્ક છે બેમ્ફમાં. ત્યાં પેલી આપણે ત્યાં જે રૂરલ વિસ્તારમાં ભરાતી હોય છે હાટ, એવી રીતે અહીંયા પણ હાટ ભરાય છે. મેથી સપ્ટેમ્બર સુધીમાં દર બુધવારે અહીંયા હાટ ભરાય છે, જ્યાં સ્થાનિકો પોતાનું સામાન વેચવા માટે લાવતા હોય છે. આ છે બો રિવર, મસ્ત નદી, છલ પાણી છે. આ પાછળ દેખાય ટનલ માઉન્ટેન છે. આ બો રિવર છે, એની ઉપર એક આ લાકડાનો આવી રીતે બ્રિજ બનાવે છે. તો દોસ્તો, આ બેમ્ફની આ 2 દિવસની સફર તમને કેવી લાગી? આપણે 2 દિવસમાં લેક લુઈસ, મોરેન લેક અને સલ્ફર માઉન્ટેન ગંડોલામાં ગયા. આપણું આવતીકાલનું આયોજન તો ગોલ્ડન ખાતે જવાનું હતું, પણ હવે ફરી વિચારવું પડશે. અત્યારે તો અમે આજે ભાવનાની બર્થડે છે, એટલે એની એ બર્થડે સેલિબ્રેટ કરવા માટે કેલગરી જઈ રહ્યા છીએ. આપણે એની બર્થડેનું સેલિબ્રેશન કેલગરીમાં ઓનેસ ખાતે કરીશું. હા દોસ્તો, કેલગરીનો આ જે વિસ્તાર છે એ આખો આપણા ગુજરાતીઓનો વિસ્તાર છે, અને અહીંયા આપણી ફેમસ ઓનેસ્ટ રેસ્ટોરન્ટ છે. ખરેખર ઓનેસ્ટ રેસ્ટોરન્ટ વિદેશની ભૂમિ ઉપર જોઈને અમે ગદગદિત થઈ ગયા, કારણ કે ઓનેસ્ટ એ અમદાવાદની ઓળખ છે, અને એ અહીંયા અમને અમદાવાદથી 14-15 હજાર કિલોમીટર દૂર એ જ અમદાવાદની મહેક અમને ઓનેસ્ટે આપી. આ કેલગરી છે એ આલ્બર્ટા પ્રાંતમાં આવ્યું છે. અહીંયા શિયાળામાં ખૂબ જ ઠંડી પડે છે, પણ તેમ છતાં આ આપણા ઘણા બધા ગુજરાતીઓ અહીંયા રહે છે કેલગરીમાં. તો હવે આપણી રિટર્ન જર્ની શરૂ થાય છે. કેનમોર જઈ રહ્યા છીએ આપણે પાછા. કેનેડામાં સૌથી વધારે વસ્તી
જો ભારતીયોની ગણતા હોઈએ તો પંજાબી છે અને આપણી ગુજરાતી કોમ્યુનિટી પણ ખાસી એવી સંખ્યા ધરાવે છે. આપણે જો એના ઇતિહાસમાં જઈએ તો બહુ વર્ષોથી આ ગુજરાતી અને પંજાબી લોકો અહીંયા કેનેડામાં રહે છે. તો મેં તમને થોડી વાર પહેલાં વાત કરી કે આપણે આવતીકાલે ગોલ્ડન જવાના હતા અને એ ગોલ્ડનમાં એક બહુ જ હાઇટ ઉપર એક સ્કાય બ્રિજ છે કે જે બે પર્વતોની વચની જે ખીણ છે એની ઉપર આખો એક બ્રિજ બનાવ્યો છે, ત્યાં આપણે જવાના હતા. પણ આજે બસમાંથી ઉતરતી વખતે ભાવનાના પગમાં મોચ આવી એટલે એને ચાલવાનું થોડું અઘરું થઈ ગયું. એટલે અત્યારે તો એવું લાગે છે કે આપણે આવતીકાલે ગોલ્ડન નહીં જઈ શકીએ. તો શું કરીશું એ બીજી વાત છે. અને આપણે ફરી પાછા કેનમોર ખાતે જઈ રહ્યા છીએ. તો આખો વિડીયો તમને કેવો લાગ્યો એ તમે તમારી કોમેન્ટમાં જણાવજો. અને મને એવું લાગે છે કે તમે લોકો અમારી બાઇક ટૂર વધારે પસંદ કરો છો. તો એ વાયદો છે કે ભારતમાં આવીને કોઈ મસ્ત બાઇક ટૂર અમે કરીશું. પણ ત્યાં સુધી અમારી આ કેનેડાની ટૂરને તમે એન્જોય કરો. અમારા વિડીયો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને જો અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ એને સબસ્ક્રાઈબ કરી લેજો. આજે અહીંયા દિવસ ત્રીજો પૂર્ણ થાય છે. અત્યારે રાતના 8:30 વાગ્યા છે. ભલે દેખાતું નથી પણ ઘડિયાળમાં 8:30 વાગ્યા છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ આપણે જ્યાં રોકાયા છીએ કુગર લોજમાં. ત્યાં જઈને આજે આરામ કરીશું. આવતીકાલે સવારે આપણે નક્કી કરીશું કે આપણે ગોલ્ડન જઈએ છીએ કે નહીં. તો મિત્રો, આપનો આ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.